જળ જમીન અને જોરું એ ત્રણેય કજિયાના છોરું. આ ગુજરાતી કહેવત તો તમે સાંભળી જ હશે. ત્યારે બનાસકાંઠામાં જમીનનો એક એવો કજિયો સામે આવ્યો છે જે કજિયામાં સગા ભત્રીજાએ જ કાકાનું ઢીમ ડાળી દીધું. જોકે હત્યામાં ખપાવનારા હત્યારા લાશને ડેમમાં નાખવા પહોંચ્યા, લાશ પણ ડેમમાં ફેંકી દીધી. પરંતુ લાશ ફેંકી કરવા ભાગ્યા અને ત્યાંથી એવું થયું કે આખા હત્યા રેકેટનો ભાંડો ફૂટી ગયો. હત્યારા પોલીસના હાથે ઝડપાઈ ગયા. એવું તો શું થયું કે ભત્રીજાને કાકાની હત્યા કરવી પડી અને આખરે આ હત્યાનો ભાંડો ફૂટ્યો કેવી રીતે? બનાસકાંઠા પાલનપુરના સંગાલા ગામે જમીન મામલે એક વૃદ્ધની હત્યાની ઘટના સામે આવી છે. મુળાભાઈ ભીમાભાઈ ભૂતડિયા પોતાના ભત્રીજા સાથે પાલનપુર સાંગાલા ગામે આવેલા ખેતરમાં રહેતા હતા. જોકે મુળાભાઈના લગ્ન ન થયા હોય, તેમને કોઈ સંતાન ન હતું. તેને કારણે અવારનવાર જમીન મામલે તેમને તેમના ભત્રીજા ગોવા સાથે તકરાર થતી હતી. જોકે ગઈકાલે ગોવાએ તેના કાકા સાથે તકરાર કરીને બાદ પોતાના ખેતરમાં ભાગ્યા તરીકે ચેલા સાકરભાઈ ભોગેરાની સાથે મુળાભાઈને ગળે ફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને તે બાદ તેમના મૃતદેહને પોતાની સ્કોર્પિયો કારમાં નાખીને બહાર જવા નીકળ્યો. જોકે કાકાને બેહોશ હાલતમાં કારમાં નાખતા જોઈ ખેતરમાં ગોવાની પત્ની દોડી આવી હતી અને તેને ઘટના અંગે પૂછ્યું તો ગોવાએ તેને કહ્યું કે અવારનવાર જમીન બાબતે કાકો બોલાચાલી કરતો હોય છે અને જમીનમાં ભાગ આપતા નથી, જેથી એમને પતાવી દીધા. હવે આ લાશ દાંતીવાડા ડેમમાં ફેંકવા જાઉં છું તેમ કહી ગોવો તેનો ભાગ્યો સ્કોર્પિયો લઈ કાર લઈને ડેમ પર તેને ફેંકવા ગયો. પરંતુ તે સમયે ગોવાનો ભાઈ ચેલાભાઈ ખેતર પર પહોંચી જતા ગોવાની પત્ની ઘટનાની જાણ કરી અને ચેલાભાઈને કરી દીધી હતી. તેથી ચેલાભાઈએ ગોવો કાકાની લાશ દાંતીવાડા ડેમમાં ફેંકે તે પહેલા જ ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસને કરી દેતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગોવો અને તેનો ભોગ્યો તેવા મુળાભાઈની લાશ ડેમમાં પટમાં ફેંકી દેવામાં ગયા હતા. ત્યારે પોલીસે ગોવા અને તેના ભાગ્યાને રંગે હાથ પકડી લીધા હતા અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જે સાંગલા ગામે એક મર્ડર થયું હતું. જે મર્ડરમાં જે પોલીસે એને ગણતરીના કલાકોમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનનું ડિટેક્શન કર્યું હતું. જેમાં વિગતો વધુમાં એવી રીતની છે કે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના સાંગલા ગામે જ્યાં જે આરોપી છે ગોવાભાઈ મોતીભાઈ ભૂતડિયા રહે સાંગલા પાલનપુર, તેઓ તેમના ભાગ્યા સાથે મળીને તેમના કાકા મૂળજીભાઈ ને તેમના જમીનની જે ભાગ અન્યને વેચી કાઢશે એની શંકા વહેમ રાખીને વારંવાર તેમના વચ્ચે ઝઘડો થતો હતો. આ ઝઘડાઓના ખાસ કરીને જમીન બાબતનો હોય, તેમને ગઈકાલે પોતાના ભાગ્ય સાથે મળીને તેમનો જ્યારે એકાંતમાં રસ્સાના વડે એનો ગળોના ટૂંપો દઈને તેમને એનું મરણ નિપજાવેલ હતું. આ સમગ્ર ઘટના બાદ તેમને તે સાંગલા ગામેથી ભટામલ ગામે જે દાંતીવાડા ડેમ આવેલો છે ત્યાં તેમને સ્કોર્પિયો ગાડી GJ06 CB 4396માં તેમને લઈ ગયા હતા અને ત્યાં પછી તેમને બોડીનો નિકાલ કરવા માટે જે શરીર છે એનો નિકાલ કરવા માટે ત્યાં લઈ ગયા હતા. આ દરમિયાન જે ફરિયાદી છે તેમને પોલીસને જાણ કરી હતી અને તત્કાલિક તે જ સમયે ત્યાંના જે બીટ જમાદાર અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન PI એવી ચૌધરી, PSI શ્રી RJ સિંધી, ASI આબાદ ખાન નવરંગ ખાન અને અનામ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ કલાભાઈ અને શૈલેષભાઈ દાનાભાઈ, તેઓએ ઝડપથી તેમને ત્યાં જ સ્કોર્પિયો ગાડી જોડે તેમના ડ્રાઈવર અને આરોપીની ગણતરીના કલાકોમાં અટક કરી હતી. અને આ જે સમગ્ર બનાવ છે જેમાં ખાસ એના જમીનનું મૂળભૂત પ્રકરણ જોડાયેલું છે, તેમાં આરોપીઓની અટક કરીને કાયદેસરની કાર્યવાહી અત્યારે હાલ પાલનપુર તાલુકા પોલીસ કરી રહી છે. અને સમગ્ર જે પાલનપુર તાલુકા ટીમે આ ઉત્કૃષ્ટ રીતે ખૂબ જ ગણતરીના કલાકોમાં ડિટેક્શન કરીને ખૂબ સારી કામગીરી કરેલી છે.